લખતર આશા વર્કર બહેનો દ્વારા માનદ વેતન વધારવા અંગે ધારાસભ્યને આપ્યું આવેદન। લખતર તાલુકા પંચાયતની મીટિંગ હોલ ખાતે આયોજન બેઠક મળી। લખતર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશા વર્કર બહેનો દ્વારા લખતર દશાડા ધારાસભ્ય પીકે પરમારને 2005થી ફરજ બજાવતા આશા વર્કર બહેનોએ કાયમી કરવા માટે તથા આશા વર્કર બહેનોને મળતું લઘુત્તમ વેતન તેમજ ફેસિલિટર વર્કરને 3ના લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે। આશા વર્કરમાંથી ફેસિલિટર તથા ફેસિલિટરમાંથી FSWમાં પ્રમોશન આપવા બાબત, આશા વર્કરને દર વર્ષે 2 જોડી ડ્રેસ આપવા બાબત, નિવૃત્ત સમય પેન્શન ગ્રેજ્યુટી લાગુ કરવા માટે, આશા વર્કર તથા ફેસિલિટર વર્કરને વર્ષની 30 રજાઓ આપવા બાબત, ઓનલાઈન વર્ક કરવા માટે એન્ડ્રોઈડ ફોન આપવા બાબત, ઇન્સેન્ટિવમાં કામ લે તેવું વેતન નક્કી કરવું, ઇન્સેન્ટિવની રકમ મળવી, મોંઘવારી માઇન્ડ ઇન્સેન્ટિવનો દર વર્ષે વધારો કરવો, આશા વર્કર બહેન તેમજ ફેસિલિટર બહેનોની દરેક મિટિંગની અંદર બોલાવવામાં આવે તેમનું વળતર ચૂકવવું, અન્ય જિલ્લાની જેમ આશા વર્કરની નિમણૂક કરી વર્કર જેમ 50% ટોપઅપ અને અન્ય વેતનનું ચૂકવવું, PMJYની અંદર આશા વર્કર બહેનોને અને ફેસિલિટર જે કામ કરે તેનું વળતર આજ સુધી ચૂકવેલ નથી તે ચૂકવવું જેવી વિવિધ રજૂઆતને લઈ આવેદન આપવામાં આવ્યું। ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા 17 વર્ષથી અમારો 2500 રૂપિયા પગાર માનદ વેતન છે જે વધારવામાં આવે। ધારાસભ્ય પીકે પરમાર દ્વારા આશા વર્કર બહેનોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। મારું નામ રાઠોડ વાલીબેન મહેશભાઈ છે। હું લખતરમાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમે આજ રોજ પીકે પરમાર સાહેબને આવેદન દેવા માટે આવ્યા હતા, રજૂઆત કરવા માટે કે ભાઈ અમે આશા વર્કર બહેનો 2005થી કામગીરી કરીએ છીએ, તો આજ 15 થી 17 વર્ષ જેવી જો કે અમારી કામગીરીના વર્ષો થયા, તો 2500 રૂપિયા જ અમને માનદ વેતન તરીકે મળે છે। તો અમે સરને એવું કીધું કે તમે અમારી રજૂઆત ઉપર મોકલજો, તમે અમારા પ્રતિનિધિ છો, તમે ત્યાં રજૂઆત કરશો અને અમે આ જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ બંધ કરવાનું કીધી અને અમને ફિક્સ પગારમાં લે એવી અમે એમને રજૂઆત કરી છે।